જ્યારે શિવ અને પાર્વતીની વાત કરવામાં આવે, જ્યારે શિવ અને શક્તિની વાત કરવામાં આવે, બરાબર, ત્યારે જે બધી શક્તિપીઠો છે એની વાતો થતી હોય, જેમાં અમુક શક્તિપીઠો છે જેમાં મા કામાખ્યા દેવી શક્તિપીઠ છે, બરાબર. તો થોડીક એની કથા મારે આપની પાસેથી સમજવી છે. પાર્વતી માતાને શરીરનો ભંગ થયો કારણ કે એ એમણે ભૂલ કરી. ઓકે, એ કથા થોડીક હા, કહું છું ને, એ જ કહું. ઓકે, એ ભંગ કેમ થયો હા. કે શિવ અને પાર્વતી એ સમયમાં માતાજીનું નામ પાર્વતી નહોતું, એમનો પૂર્વજન્મ હતો, સતી નામ હતું. ઓકે, જે શરીરનો ભંગ થયો એ શરીરનું નામ સતી હતું, શિવના પત્ની. શિવજી તો એ જ હતા. હવે સતી માતા દક્ષ પ્રજાપતિની દીકરી. દક્ષ પ્રજાપતિ બહુ જ ઘમંડી હતો, સારો બહુ હતો, પણ અહંકારી બહુ જ હતો. શાસ્ત્રોમાં તમે જુઓ તો તમને બહુ સહેલાઈથી ઉલ્લેખ મળે, કારણ કે સૌથી પહેલો પ્રજાપતિ હતો એ દક્ષ પ્રજાપતિ. બહુ સ્વાભાવિક છે એને અહંકાર હોય, બધું જ એના અંડરમાં ને બધું જ. આપણી જે કાલગણના હોય એમાં કેવું હોય કે કલ્પ, જો તમને ખબર ના હોય પ્રેક્ષકોની દૃષ્ટિએ કહી દઉં, કલ્પનો મતલબ થાય કે ભગવાનનો, બ્રહ્માજીનો એક દિવસ. ઓકે. આપણી સમાજ વ્યવસ્થા કેવી છે ને, આપણા ભારતની દૃષ્ટિએ કહું તો થોડું લાંબુ થશે, વાંધો નહીં ને. હા, વાંધો નહીં. આપણા ભારતમાં કેવી વ્યવસ્થા છે આની, શું કહેવાય, વ્યવસ્થાપનની, મેનેજમેન્ટ માટે, કે સૌથી નાની ગ્રામસભા, એનાથી મોટી ગ્રામ પંચાયત, એનાથી મોટી તાલુકા પંચાયત, એનાથી મોટી જિલ્લા પંચાયત, એનાથી મોટી રાજ્ય સરકાર, એનાથી ઉપર કેન્દ્ર સરકાર, અને કેન્દ્ર સરકારની ઉપર રાષ્ટ્રપતિ. સેમ વે કરોડો પૃથ્વીઓ છે ને, પૃથ્વીઓનો તો કોઈ અંત જ નથી, અનંત પૃથ્વીઓ છે, યુ કાન્ટ કાઉન્ટ, તમે ગણી જ ના શકો. એટલે જ ભગવાન માટે એક શબ્દ કહેવાયો છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક. અનંત કોટી બ્રહ્માંડો, અને બ્રહ્માંડનો નાયક એટલે અધિપતિ ભગવાન છે. તો આપણા સૂર્ય ભગવાન તો એવું કહેવાય કે જો એમને આપણા પેલા કાચની જે સ્ક્રીન હોય ટીવીની, એ સ્ક્રીન ઉપર આમ આંગળી ફેરવાની જે પેલી ધૂળ હોય, એ ધૂળના એક કણ જેટલા પણ જો આપણા સૂર્ય ભગવાનને આપણે ગણીએ તો હું એમ કહીશ કે આપણને પ્રમાણ ભાન નથી, બહુ વધારે પડતું બોલી ગયા. ઓહો, એટલા નાના છે આપણા સૂર્ય ભગવાન આ બ્રહ્માંડની અંદર, એટલાનું અસ્તિત્વ જ નથી. કે પેલો એ જે એક ધૂળનો કણ હોય ને એની સાથે કમ્પેર ના કરાય, બહુ મોટો કહી દીધો. કણ બહુ મોટો કહી દીધો. એક કણને પણ આપણે બહુ જ મોટો કહી દીધો, બહુ જ વધારે મોટો. અને મોડર્ન સાયન્સ પણ અત્યારે એ વસ્તુ માને છે કે દુનિયાભરના સમુદ્ર કિનારા ઉપર જેટલા રેતીના કણ છે, બહુ ધ્યાનથી સાંભળો, રેતીના જેટલા કણ છે એટલા બ્રહ્માંડો છે. આ મારા પોતાના સેન્ટેન્સીસ નથી, બિલકુલ આજનું મોડર્ન સાયન્સ કહે છે આ વસ્તુ. જો એટલા બ્રહ્માંડો હોય તો એની અંદર કેટલા બધા સૂર્યો હોય, કેટલા બધા મહાસૂર્યો હોય. આપણા જો આટલા નાનકડા સૂર્યની એક પૃથ્વી છે, હજી આપણે એ શોધી નથી શક્યા કે મંગળ ઉપર જીવન છે કે નથી. કદાચ બની શકે છે. તો જો આપણા નાનકડા સૂર્યમાં જ બીજી કદાચ જગ્યાએ ક્યાંય હોય તો જ્યાં મોટા મોટા સૂર્યો છે એમની તો કેટલી બધી પૃથ્વીઓ. એના બધાનું આપણા ગાયત્રી મહાપુરાણમાં અને આપણા પુરાણોની અંદર વ્યવસ્થિત વર્ણન કરાયેલું છે લાખો વર્ષ પહેલાં. કોઈ પ્રકારના સ્કોપ વાપરેલા નથી, ના કેલિડોસ્કોપ કે ના માઇક્રોસ્કોપ કે ના કોઈ પણ પ્રકાર નહીં, ફક્ત ધ્યાનના બલબૂતા ઉપર કહેલી એક વાક્ય અને એ જે ગ્રંથોમાં લખાયું એ બધું અક્ષરશઃ સાચું છે અત્યારે. તો આવા બ્રહ્માંડમાં રહેલી આપણી એક પૃથ્વી, આ પૃથ્વીની કાળ ગણના તો આજે મેં વ્યવસ્થા કીધી તમને, ગ્રામસભાથી લઈને તો રાષ્ટ્રપતિ સુધીની, સેમ વે દરેક પૃથ્વી, આજે કરોડો પૃથ્વીઓ છે, દરેક પૃથ્વીઓનું એક મેનેજમેન્ટ હોય. એવી રીતે સૌથી નીચે આપણો મૃત્યુલોક, આપણાથી ઉપર આપણા જે મૃત્યુ પામે એ લોકો પછી પિતર બને એટલે પિતૃલોક, પિતૃલોકથી ઉપર જાઓ એટલે તમારું યક્ષલોક, યક્ષલોકથી ઉપર ગંધર્વલોક, ગંધર્વલોકથી ઉપર નાગલોક, નાગલોકથી ઉપર પન્નગલોક, પન્નગલોકની ઉપર સ્વર્ગલોક કે જેના રાજા અધિપતિ ઇન્દ્ર, એનાથી ઉપર જાઓ તો તમે શાક્તલોક, શાક્તલોકથી ઉપર જાઓ તો શૈવલોક, વિષ્ણુ બ્રહ્મલોક, બ્રહ્મલોકથી ઉપર જાઓ તો શૈવલોક, શૈવલોકથી ઉપર જાઓ એટલે વૈકુંઠ. એ આ વ્યવસ્થા એક પૃથ્વીની. આવી બીજી કરોડો પૃથ્વીઓની સેમ વ્યવસ્થા. આ બધાના સૌથી ઉપર અધિપતિ વિષ્ણુ કહો, શિવ કહો, એક જ છે, બંને તત્વમૂળમાં એક જ છે. આ બધાની ઉપર આકાશગંગા, અને આકાશગંગાની ઉપર જે રહે એ મહાવિષ્ણુ, જે ગોલોક કહેવાય. કે તમે કદાચ ક્યાંક ફોટો જોયો હોય, કૃષ્ણ ભગવાન એક ઉપર આમ પર્વત હોય અને હાથીમાં આમ લાકડી લઈને 2 હાથવાળા વિષ્ણુ ઊભા હોય, એ સર્વોચ્ચ સત્તા. આ બધું એમના અંડરમાં આવે, બધા વિષ્ણુ, બધા જે શિવ, બધા પણ બ્રહ્મા, આ બધા એમના અંડરમાં આવે. આની પાછી એક કાલગણના, 4,32,000 વર્ષનો કલયુગ,
આને તમે ડબલ કરો એટલે આના પહેલાંનો જે યુગ ગયો તે દ્વાપર યુગ આવે, 3 ગણા કરો એટલે ત્રેતાયુગ આવે, 4 ગણો કરો એટલે સતયુગ આવે. આ 4 મળીને એક મહાયુગ થાય. આવા 78 મહાયુગ ભેગા થાય એટલે એક કલ્પ બને. ઓકે, સોરી, એક મન્વંતર બને. એક મન્વંતર બને. એ મન્વંતરનો પાછો એક મનુ હોય. અને આવા જ્યારે 14 મન્વંતર બને ત્યારે ભગવાનનો એક કલ્પ બને. એક કલ્પ જેટલો ભગવાન બ્રહ્માનો એક દિવસ હોય. વળી પાછી આટલી મોટી રાત્રિ હોય. એટલે અરબો અરબો વર્ષનું આ આયુષ્ય. તો જ્યારે પણ પહેલી શરૂઆત થઈ, કલ્પની કહો કે ચતુર્યુગીની કહો, એમાં પહેલા દક્ષ પ્રજાપતિ, એટલે બહુ સ્વાભાવિક છે ઘમંડ હોય. એ ઘમંડીની દીકરી સ્વાભાવિક છે, આંશિક તો આવવાનું જ દીકરીમાં. શિવજી તપસ્યા કરવા માટે બેઠા, જાણી રહ્યા છે સતી કે મારો પતિ સર્વસ્વ છે, મામૂલી મેં જેમનું વરણ કર્યું છે મામૂલી નથી, બહુ જ મોટી મહાન સત્તા છે. પણ તો પછી આ કોના ધ્યાનમાં આટલા રત રહી રહ્યા છે? તો સતીજીએ એક વખત પૂછ્યું કે પ્રભુ આપ કોના એમાં આટલા રત રહો છો? તો શિવજીએ જવાબ આપ્યો કે નીચે જુઓ, પૃથ્વીલોક ઉપર બતાવ્યું. ત્યાં ભગવાનનો રામ અવતાર ચાલી રહ્યો હતો. એ સમયનો ભગવાનના કરોડો વખત રામ અવતાર થઈ ગયા. તો એ વખતનો જે યુગ ચાલતો હતો, દ્વાપર યુગ, એ દ્વાપરના ત્રેતાયુગ, એની અંદરના ચાલી રહ્યો હતો રામ અવતાર. એ રામ અવતાર માટે ભગવાને પછી જોયા ને પ્રભુને હાથ જોડ્યા. માતાજીએ જ્યારે ઉપરથી નીચે ભગવાનની સામે સાથે જોયું, એક વનવાસી વનમાં ભટકતો સીતે કરી રહેલા, અને મારો પ્રભુ પોતે સ્વયં બ્રહ્મ છે ને આમની ક્યાં વળી આરાધના કરે છે? મારો પતિ બહુ ભોળા છે, ભોલેનાથ કહેવાય. એમને હું હજી રિયલાઇઝ કરાવી દઉં કે તમે ખોટા વ્યક્તિની વર્શિપ કરી રહ્યા છો. એ બ્રહ્મ નથી, તમે જ પરબ્રહ્મ છો. ડાયરેક્ટ કહીશ તો નહીં માને, પ્રૂફ સાથે કરી બતાવું. સતી માતાએ ભૂલ કરી. ભગવાન તો શિવજી તો જ્યાં રામચરિત્ર આવે એટલે બોલતા બોલતા ધ્યાનસ્થ થઈ ગયા, સમાધિમાં લીન થઈ ગયા. સતી માતાએ જોયું કે રામકથા કહેતા કહેતા શિવજી ધ્યાનસ્થ થઈ ગયા છે. સતી માતાએ રૂપ બદલ્યું. પૃથ્વીલોક ઉપર એવું થઈ રહ્યું હતું એ વખતે આ અયોધ્યા નથી. એ રામાયણ જે થયું એ આપણું મહાકાલની નગરી ઉજ્જૈન, એ વખતે એ સમયમાં ઉજ્જૈન નગરી અયોધ્યા હતી. એટલે ભગવાનનો રામ અવતાર ત્યાં આગળ થયેલો હતો. પણ વાર્તા આની આ જ કે રાવણનો બધાના હું ઘણી વખત અમે લોકો જ્યાં સત્સંગમાં જઈએ એટલું આ વસ્તુ કહું કે અમારા ગુરુજી જે હિમાલયમાં છે, હું પાછલા પોડકાસ્ટમાં કહી ચૂક્યો કે 1738મું વર્ષ એમનું અત્યારે ચાલી રહ્યું છે. આ બધી વસ્તુ અમને એ કહે એટલે ખબર પડે કે બેટા તમારા કરોડો જન્મ થઈ ગયા, તમે રામના સમયમાં પણ હતા અને તમે કૃષ્ણને પણ ઘણી વખત જોયા છે. તમારો ઉદ્ધાર હજી થયો નથી, મોક્ષ થયો નથી. એટલે આનું આ રિપીટેશન તમારું ચાલી જ રહ્યું છે. તમે કેટલાય રાવણો જોયા, તમે કેટલાય રામ જોયા, પણ તમારું ભક્તિનું લેવલ ત્યાં સુધી પહોંચ્યું નહીં. એટલે આ 184માંથી તમે ફ્રી થયા બહાર નીકળ્યા નથી. એટલે આ બધું ત્યારનું ચાલતું જ આવતું હોય. તો પાર્વતી માતા સતી માતાએ જ્યારે જોયું કે હું રિયલાઇઝ કરાવી દઉં, સતી માતા ગયા પૃથ્વીલોક ઉપર અને બિલકુલ સીતા માતાનું સ્વરૂપ ધારણ કર્યું, એક્ઝેક્ટ જેવા સીતા માતા હતા એવા. અને રામ અને લક્ષ્મણ વનવાસની અંદર સીતે કરીને ભાભી જે પણ હશે શબ્દોથી બૂમો પાડતા હતા એમને શોધવા માટે. કારણ કે ભગવાનનું તો નાટક ચાલી રહ્યું હતું. આ બધું રાવણને મારવો તો એટલા બધું બતાવવા માટે આવશ્યક હતું. પાર્વતી માતા દૂર જઈને પીઠ કરીને બેઠા, માથા ઉપર ઓઢેલું છે ને, પીઠ કરીને બેઠા કે હમણાં મને જોશે તો મને સમજી બેસશે પોતાની પત્ની. પણ રામ તો સ્વયં બ્રહ્મ છે, શ્રીહરિ વિષ્ણુ છે. દૂરથી ભગવાનની નજર પડી પાર્વતી માતા જે ડિસ્ગ્યુઝ કર્યું હતું સીતાના સ્વરૂપમાં, અને દોડતા ગયા. અરે માતે તમે અહીંયા કઈ રીતે? તમે મારા પ્રભુ ક્યાં ગયા? મારી માતા મને મળી, મારા પ્રભુ ક્યાં મળે? હવે માતાજી છોભીલા પડી ગયા. સતી માતા કે હું જે સમજતી હતી એવું નહીં, સામેથી કદાચ જોઈને ઓળખી જાય કે ચલો મારા મેકઅપમાં ક્યાંક ભૂલ રહી ગઈ. અને જ્યાં સતી સ્વયં મેકઅપ કરે સીતા માતાનો, એમાં ક્યાંક કમી તો ના રહી જાય. અને દૂરથી જો બૂમો પાડતા આવે કે મેરે પ્રભુ કહાં ગયે, એટલા સમય પૂરતું ભગવાને પોતાનું નાટક થોભાઈ દીધું કે ના, મારી માં જગદંબા આવી છે, મારે પહેલાં એમને મળવું જોઈએ. લક્ષ્મણજીને બોલાયા, મેરે પ્રભુ કહાં ગયે, ભોલેનાથ કહાં હૈ, આપ અકેલે યહાં પે ક્યાં કર રહી હો? હવે માતાજી છોભીલા પડી ગયા, જવાબ આપ્યો નહીં. અને સતી માતા સીધા જતા રહ્યા કૈલાસમાં. ભગવાનની તો જે આંખ લાગેલી હતી શિવજીની, આંખ ખોલીને જ્યારે જોયું ત્યારે એમનાથી તો શું છુપાય. ભગવાને પૂછ્યું કે સતી ક્યાં કરકે आई हो तुम, कुछ अपराध हुआ है? કે નહીં પ્રભુ, कुछ नहीं हुआ, बस आप कह रहे थे.
ભગવાને જ્યાં ધ્યાન કરીને જોયું તો ખબર પડી બહુ મોટો અપરાધ કર્યો. તો બીજા કોઈનું સ્વરૂપ ધારણ કર્યું હોત વાંધો નહીં, તે મારી માનું સ્વરૂપ ધારણ કર્યું. હવે તમારા ને મારી વચ્ચે પતિ પત્નીનો સંબંધ શક્ય નથી. કૈલાસમાં રહેવું છે, રહો, બધી જ છૂટ છે, પણ હવે મારી માનું સ્વરૂપ ધારણ કર્યું, ત્યાં ગૃહસ્થ જીવન હવે શક્ય નથી. તમે એક વખત મારી માનું રૂપ ધારણ કર્યું તો બહુ સ્વાભાવિક છે કે ગૃહસ્થ જીવને ના ચાલે ને એવી રીતે. માતાજીએ બસ ત્યારથી નિર્ધાર કર્યો કે આ શરીર હવે મારા માટે બોજરૂપ બની ગયું છે. આ શરીરમાં મેં અપરાધ કર્યો, મારા પતિ આ શરીરને સ્વીકારશે નહીં. માતાજીએ ક્યાંક રાહ જોઈને જ બેઠા હતા. અને વિધિની એ કહો કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, અને યજ્ઞ કર્યો એમાં એને શિવજી પ્રત્યે વેર હતું કે જ્યારે એક વખતે દક્ષ પ્રજાપતિનું સ્થાન મળ્યું એ વખતે બ્રહ્માજી, શિવ બધા આવ્યા હતા. શિવજી તો ભોલે બાબા છે, એમને કંઈ પોતાના માન જોઈએ પણ નહીં, અપમાન એ માનતા નથી. એ તો બ્રહ્માજી આવ્યા હતા, વિષ્ણુ નહોતા આવ્યા ત્યાં, અને બીજા બધા દેવી દેવતાઓ હાજર હતા. અને એ સમયમાં જ્યારે દક્ષ પ્રજાપતિની એન્ટ્રી થઈ એ સભામાં, ત્યારે ભોલે બાબા ઊભા ના થયા, બીજા બધા એને માન આપવા માટે ઊભા થયા. એણે માન ના આપ્યું અને દક્ષ પ્રજાપતિએ જોયું કે મારો જમાઈ થઈને મને રિસ્પેક્ટ ના આપે, આવું કેવું ચાલે? આણે મારી બધાની વચ્ચે અપમાન કર્યું છે. એનું અપમાન કરવા માટે થઈને ખાસ દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કર્યું, અને એ યજ્ઞમાં પોતાની પુત્રીને ના બોલાઈ અને જમાઈને ના બોલાયો. જ્યારે કૈલાસના ઉપરથી વિમાનો ઉડતા ઉડતા જાય, બધા દેવી દેવતાઓ તૈયાર થઈને જતા જોયા, માતાજીએ પૂછ્યું, પ્રભુ આ શું છે? નારદજીએ આવીને કીધું, તમને આમંત્રણ નથી, તમારા પિતાના ઘરે યજ્ઞ છે. સ્વાભાવિક છે કે દીકરી હતી એટલે પોતાના પિતા પ્રત્યે તો કંઈ નેગેટિવિટી આવે નહીં. માતાજીએ ભગવાનની આજ્ઞા માગી. ભગવાન કે તારે જવું હોય તો જાઓ, પણ હું એમ કહીશ ક્યાંય આમંત્રણ ના હોય તો ના જવું જોઈએ, બાકી તમારી મરજી, હું નહીં આવું. માતાજી કે ઠીક છે. માતાજીને પોતાનું શરીર છોડવું જ હતું, કારણ કે આ શરીર બોજ બની ગયું હતું. માતાજી ગયા, ભગવાને પોતાના ગણ સાથે મોકલ્યા, અને ત્યાં ગયા પછી પણ પાર્વતી માતાના માન પણ ના મળ્યું. કોઈએ પૂછવા માટે માં સુનયના બે મિનિટ માટે મળ્યા, બીજી બધી બહેનો કોઈએ કંઈ ખાસ ભાવ આપ્યો નહીં. મોકો મળી ગયો, પિતાજી પાસે ગયા, દક્ષ પ્રજાપતિ પાસે સતી, એમણે બિલકુલ ભાવ ના આપ્યો. એનું અપમાન, મારા પતિનું અપમાન છે, બધાને જ તમે બોલાયા, તદ્દન નીચલા વર્ગના જે દેવી દેવતા હોય એમને સુદ્ધા તમે બોલાયા, અને ઘરના જમાઈને તમે ના બોલાવો, આ બધાની વચ્ચે તમે એમનું અપમાન કરી રહ્યા છો. આ યજ્ઞ હું પૂરો નહીં થવા દઉં. જ્યાં અપમાન થયું છે મારા પતિનું, પછી પોતાના યોગાગ્નિ દ્વારા સતી માતાએ પોતાનું આખું શરીર અગ્નિ પ્રગટ કર્યું, અને એમાં બળબડ એ જ યજ્ઞકુંડમાં બળી ગયા. પછી ગણો દોડતા દોડતા પ્રભુ પાસે ગયા. ભગવાને પોતાના જે પણ ગણો હતા બીજા પાવરફુલ એ લોકોને મોકલ્યા, અને દક્ષના એનો વિધ્વંસ કર્યો. શિવજીના આ વાત જ્યારે ખબર પડી, શિવજી પણ આવ્યા, અને જે બળતું શરીર હતું એ લઈને ભગવાન અંતરિક્ષની અંદર આંટા મારવા લાગ્યા, ગોલ ગોલ ફર્યા. બધું આખું બ્રહ્માંડ ડોલવા માંડ્યું. એના કારણે બધા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાને કીધું, આ જ્યાં સુધી આ એમના હાથમાં શરીર છે ત્યાં સુધી એમનો ક્રોધ શાંત નહીં થાય. બ્રહ્માજીને ચિંતા થવા લાગી, મેં આટલી તકલીફથી આ બધી સૃષ્ટિ પેદા કરી છે, આ બધી તો આમના તાંડવથી બધી બળી રહી છે, તો પ્રભુ કંઈક કરો. ભગવાન શ્રીહરિએ પોતાનું સુદર્શન ચક્રને આજ્ઞા કરી, અને સુદર્શન ચક્રએ એ જે બળતું શરીર હતું એનો 52 ટુકડા કર્યા. એ 52 ટુકડાઓ જ્યાં પડ્યા ત્યાં માતાજીનું સ્ત્રીના શરીરનું બહુ અગત્યનું અંગ કહી શકાય એવું યોની. એ યોની જે તમે કહો છો એ આસામના કામાખ્યા મંદિરવાળી જગ્યાએ પડી, અને ત્યાં પછી આ કામાખ્યા મંદિર બન્યું. અને દરેક જ્યાં પડ્યા 52 શક્તિપીઠો બની, એમાંની આ કામાખ્યા શક્તિપીઠ. અને એક સ્ત્રી અને પુરુષના શરીરમાં આપણે જે બેઝિક ફર્ક કહીએ એ મૂળ તો યોનિથી ને એનાથી જ રિલેટેડ, એટલે એ જગ્યાનું મહત્વ એટલા માટે પણ વધારે, કારણ કે ઉત્પત્તિ સ્થાન છે. ઉત્પત્તિ સ્થાન, બાળકનો જન્મ યોનિથી જ થાય, એટલે ત્યાં આગળ તમારી જે ઉર્જા હોય, આના આપણા શાસ્ત્રો તો બહુ જ રીચ છે ને, બહુ જ વાઇડ છે એનો. તો આ બધી વસ્તુઓને આપણા શાસ્ત્રોની અંદર ખરાબ કે એવી રીતે નજરોથી જોવા પણ નથી આવતું, બહુ જ પવિત્ર નજરોથી જોવામાં આવે છે. તો કામાખ્યા એટલા માટે આટલું પ્રસિદ્ધ છે. ત્યાંની સાધનાઓ, કારણ કે ઉત્પત્તિનું સ્થાન છે, એટલે તમારા અંદરની જે પણ ભાવનાઓ હોય રિલેટેડ ટુ મંત્ર શક્તિ કે તંત્ર શક્તિ જે પણ હોય એ ત્યાં તમને ફળ મળે છે, એનું તમને રિઝલ્ટ મળે. એટલે આ ક્વેશ્ચન પાછળનું રીઝન જ મારું પૂછવાનું બી એ હતું કે માં કામાખ્યા શક્તિપીઠ છે એને તંત્ર સાધના, પછી જે અઘોરી સાધનાઓ જે કહેવાય સાધુઓની, એના માટે આ વધારે પ્રચલિત છે. બિલકુલ. તો એવું કેમ છે? આ જ કારણ કે તેનું આ મૂળ જગ્યા કઈ
તો યોનિ સ્વરૂપ છે. ઓકે, ઉત્પત્તિનું એક સ્થાન ઉત્પત્તિનું છે એક સ્થાન છે ત્યાં. એટલે તો ત્યાં તમે જે કંઈ પણ કરો, આ તમે પૃથ્વીમાં ધારો કે બીજ વાયા તો સ્વાભાવિક છે ઉગવાના જ છે. તમે હવામાં લટકાઈ રાખો તો એટલા જલ્દી નહીં હોય, અને પાછળ પછી તમે બીજી કોઈ ક્રિયાઓ મોડર્ન સાયન્સનો વાપરો એ વસ્તુ અલગ છે, હાઇડ્રોપોનિક કરો, આ તે કરો. પણ એક સામાન્ય વ્યક્તિ જમીનમાં જો બીજ નાખે તો મળે જ. તો એવી રીતે તમે બીજે ક્યાંય જઈને સાધના કરો એના કરતાં ત્યાં કરો તો પછી તંત્ર સાધના હોય કે મંત્ર હોય ગમે તે હોય, એ ત્યાં જલ્દી ફલીભૂત થાય, ફળે છે. ફળે છે, બિલકુલ ફળે.